નમસ્કાર, સ્વાગત છે આપનું પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોમાં. આપ જાણો છો કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 ટેસ્ટ મેચની શ્રેણી રમાઈ રહી છે ને એમાં ચોથી ટેસ્ટ મેચ ચાલી રહી છે. ગઈકાલે આ ટેસ્ટ મેચની જે શરૂઆત થઈ, ચોથી ટેસ્ટ મેચની માન્ચેસ્ટરના મેદાન પર આ મેચની શરૂઆત થઈ. ઇંગ્લેન્ડે ટોસ જીત્યો અને ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી. ભારતીય ટીમને બેટિંગ માટે આમંત્રણ આપવામાં આવ્યું. ઇંગ્લેન્ડના બોલરોને એમ હશે કે ભાઈ એક સ્ટ્રેટેજી કે ભાઈ ફિલ્ડિંગ લઈને પછી 2-3 વિકેટ જો એક પહેલા દિવસમાં કદાચ પડી જાય તો ભારત પ્રેશરમાં આવી જાય. પણ ઓપનિંગ પેરની જે એક શાનદાર રમત જોવા મળી અને 78 રન વિના વિકેટે લંચ સુધી બની ગયા હતા. અને પ્રથમ દિવસે ભારતીય ટીમની વાત કરીએ તો એક સારી શરૂઆત ભારતીય બેટર્સની જોવા મળી અને 4 વિકેટે 264 રન ભારતીય ટીમે બનાવ્યા. ભારતના યશસ્વી અને રાહુલની વચ્ચે 94 રનની ભાગીદારી જોવા મળી, જ્યારે પંત અને સુદર્શન વચ્ચે 72 રનની ભાગીદારી જોવા મળી. યશસ્વી જયસ્વાલની વાત કરીએ તો ઇંગ્લેન્ડ સામે 1000 રન યશસ્વી જયસ્વાલે બનાવી લીધા છે અને 12 વાર હાફ સેન્ચુરી તેમણે ફટકારી છે. રમત દરમિયાન એક ઘટના બની કે પંત ઇજાગ્રસ્ત બન્યા અને જમણા પગમાં ફ્રેક્ચર થયું. એને લઈને ભારતીય ટીમને એક મોટો ફટકો કહી શકાય. અને ઇંગ્લેન્ડ તરફથી વાત કરીએ તો ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોકે 2 વિકેટો ઝડપી છે. તો સાથે જ પ્રથમ દિવસના અંત સુધીના મેચ કેટલી પ્રભાવી રહી, કોના તરફી રહી, આ ચર્ચા કરીશું. સાથે જ ભારતના ઓપનિંગ સ્ટેન્ડ વિશે ચર્ચા કરીશું. ઓપનિંગ પેર કઈ રીતે શરૂઆત કરી, રિષભ પંતનું ઇજાગ્રસ્ત થવું ભારતીય ટીમ માટે કેટલું નુકસાનકારક અને ભારતની અત્યારની સ્થિતિ અને કઈ ટીમને અત્યારે એડવાન્ટેજ મળી રહ્યો છે, આ તમામ બાબતોની ચર્ચા કરવી છે. અને ચર્ચા કરવા માટે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી ઉપસ્થિત છે. અશોકજી, સ્વાગત છે આપનું. થેન્ક યુ સો મચ. દર્શક મિત્રો, અશોકજી સાથે ચર્ચા કરીએ પહેલા એક નજર કરીએ રિપોર્ટ પર. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચોથી ટેસ્ટ મેચ માન્ચેસ્ટરના મેદાન પર શરૂ થઈ ગઈ. ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લઈ ભારતને બેટિંગ માટે આમંત્રિત કર્યું. લંચ પહેલા બંને બેટર્સ શાનદાર રમ્યા અને એક પણ વિકેટ ગુમાવ્યા વિના 78 રન બનાવી લીધા. ત્યારબાદ 94 રનના જુમલે 46 રન બનાવી વોક્સની બોલિંગમાં સ્લીપમાં કોહલીના હાથે ઝડપાઈ ગયો, જ્યારે 120ના જુમલે યશસ્વી જયસ્વાલ ડોસનની બોલિંગમાં બ્રુકના હાથે ઝડપાઈ ગયો. ત્યારબાદ શુભમન ગિલ મેદાનમાં ઉતર્યો, પરંતુ લાંબુ રમે તે પહેલા કેપ્ટન સ્ટોક્સનો શિકાર બન્યો અને LBW થઈ ગયો. ત્યારબાદ પંત અને સાંઈ સુદર્શન વચ્ચે 72 રનની ભાગીદારી બની, પરંતુ પંત ઈજાને કારણે રિટાયર્ડ હર્ટ થયો. ત્યારે ભારતનો સ્કોર 3 વિકેટે 212 રન હતો. ત્યારબાદ જાડેજા મેદાન પર ઉતર્યો અને જાડેજા અને સુદર્શને 23 રનની ભાગીદારી બનાવી આઉટ થયો. દિવસના અંતે જાડેજા શાર્દુલ મેદાન પર ઉપસ્થિત હતા. ભારતની સ્થિતિ હજુ પણ સારી છે. બીજા દિવસે એકાદ મોટી ભાગીદારી ભારતને મજબૂત સ્થિતિમાં લાવી શકશે. અશોકજી, ચોથી ટેસ્ટની વાત કરીએ તો ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની જે ચોથી ટેસ્ટ મેચ ને ઇંગ્લેન્ડે ટોસ જીતીને સાહેબ જે ફિલ્ડિંગ ચૂઝ કરી, શું લાગે છે કે ઇંગ્લેન્ડ પોતાની સ્ટ્રેટેજીમાં કેટલું કામયાબ રહ્યું? કેટલી રોમાંચક પ્રથમ દિવસના અંત સુધીની મેચ આપ કહી શકશો? અને સાથે જ કોનો પ્રભાવ જોવા મળે, ભારતીય ટીમની સ્થિતિ કેવી રહી? દિલીપભાઈ, જે રીતે વાદળછાયું વાતાવરણ હતું અને જે રીતે ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગનો નિર્ણય કર્યો, આ મેદાનનો ઇતિહાસ એમ કહે છે કે અહીં આગળ જે કેપ્ટને ટોસ જીતીને પહેલાં ફિલ્ડિંગ લીધી હોય એ ટીમ ક્યારેય જીતી નથી. પણ તે છતાંય બેન સ્ટોક્સે આવો નિર્ણય લીધો. બેક ઓફ ધ માઇન્ડ એ જ હતું કે વાદળછાયું વાતાવરણ છે, બોલની મૂવમેન્ટ જબરજસ્ત થશે અને ભારતની જો 2-3 વિકેટો શરૂઆતમાં એટલે કે શરૂઆતના 2 કલાકમાં પડી જાય તો એક મોટો એડવાન્ટેજ ઇંગ્લેન્ડને મળી શકે છે. અનફોર્ચ્યુનેટલી એવો એડવાન્ટેજ ના મળ્યો અને લંચ સુધીમાં ભારતના બેટર્સ કોઈ પણ વિકેટ ગુમાવ્યા કે 70-78 રન જેવા એ લોકો કરી નાખ્યા. એટલે ત્યાર પછી જો પરિસ્થિતિ જુઓ તો નો ડાઉટ કે પછી ઇંગ્લેન્ડ બેક ઇન ધ ગેમ આવ્યું, વિકેટો એમણે લીધી. પણ તે છતાંય જે દિવસના અંતે સ્કોર જોવા મળ્યો 264 રનનો, આઈ થિંક ઇટ વોઝ સેટિસ્ફેક્ટરી ટુ સમ લેવલ. કારણ કે શુભમન ગિલ જલ્દી આઉટ થઈ ગયા પછી પણ જો સ્કોર આટલો થયો હોય તો એનો અર્થ એ કે ભારતના અન્ય બેટર્સ સારું રમ્યા છે અને એ ક્યાંક ને ક્યાંક કેરી કરવાનું હતું કે ભાઈ હા, એડવાન્ટેજ જે ઇંગ્લેન્ડને જોઈતો તે મળ્યો નહીં. લંચ પછી નો ડાઉટ કે એ લોકોને વિકેટો મળી, પણ એ
ની સાથે સાથે ભારતે રન્સ પણ એટલા જ બનાવી લીધા. એટલે એ જે વસ્તુનું કોમ્બિનેશન, જે એડવાન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ તમે વાત કરી, એ એડવાન્ટેજ ઇંગ્લેન્ડને મળ્યો નહીં. એક તો ફિલ્ડિંગ લીધી તે વખતે બી ના મળ્યો, અને સમગ્ર દિવસ દરમિયાન પણ તમે જુઓ તો ક્યાંક ને ક્યાંક ભારતના બેટર્સ સારું પ્રદર્શન કરવામાં સફળ રહ્યા. એમ સાઈ સુદર્શન બહુ સરસ રમ્યા. તમે શુભમન ગિલનો ઓફકોર્સ એ જલ્દી આઉટ થઈ ગયા, પણ કહેવાનું તાત્પર્ય છે કે જે એડવાન્ટેજ પોઈન્ટ ઓફ વ્યૂ, નહીં ત્યારે શું 6-7 વિકેટ જો પડી ગયો પહેલા દિવસે તો ભારત મુશ્કેલીમાં આવી જાત, પણ એવી કોઈ ઘટના ઘટી નહીં. એટલે મારી દૃષ્ટિએ ભલે શરૂઆત પહેલાં ભારતની રહી, પછી 3 વિકેટો જ્યારે એ લોકોએ 4 વિકેટો લીધી એટલે ઇંગ્લેન્ડ થોડું એ રહ્યું, અને ત્યાર પછી જે એક પાર્ટનરશિપ બનવાની શરૂ થઈ જાડેજા અને એના વચ્ચે, શાર્દુલ વચ્ચે, તો એ ક્યાંક ને ક્યાંક ભારત માટે એડવાન્ટેજ. ફરી ભારત બેક ઇન ધ સેડલ પ્રથમ દિવસના અંતે આવી ગયું કહી શકાય. ચલો બિલકુલ. પરંતુ અશોકજી, ભારતનું ઓપનિંગ સ્ટેન્ડ જે વાત કરીએ કે 94 રનનું રહ્યું, ટોસ હારીને પણ ઇંગ્લેન્ડને મચક આપી નથી, અથવા તો ઇંગ્લેન્ડ એની સ્ટ્રેટેજીમાં કામયાબ નથી થયું, ને ભારતીય જે ઓપનિંગ પેર છે એણે જે એક સારી શરૂઆત કરી, એમ કહી શકાય કે ઇંગ્લેન્ડ પોતાની સ્ટ્રેટેજીમાં કામયાબ ન થયું. ભારતીય ઓપનર્સે જે પ્રમાણે શરૂઆત કરી, જે પ્રમાણે પહેલા દિવસની રમત હતી. બિલકુલ સાચી વાત છે. આમાં તો શું હોય કે શરૂઆતનો જે 1 કે 2 કલાક હોય એ બોલ જબરજસ્ત સ્વિંગ થતા હતા, અને બોલ બેટની ધારની નજીકથી તો કેટલી બધી વાર ભારતના ખેલાડીઓ બીટ પણ થયા. પણ તે છતાંય જે કહેવાય ને કે જેને મેરિટ પ્રમાણે રમવાની વાત હોય, એટલે કે જે બોલને ખરેખર રમવા જેવો હોય એ જ બોલને રમવો, અને બાકીના જે બોલ ઓફ સ્ટમ્પની બહાર કેવા હોય તો એને જવા દેવા. તો બહુ સારી એક રણનીતિ સાથે ભારતીય ટીમ રમી. રાહુલ અને યશસ્વીએ બહુ બિલકુલ એક મેચ્યોર્ડ જેને કહેવાય એવું એણે કર્યું. જો કોઈ બોલ ઓફ સ્ટમ્પની બહાર આવ્યો તો એણે કટ કરીને રન્સ બનાવ્યા, પણ જો ઓન સાઇડ ઉપર હોય તો લેગ સ્ટમ્પની ઉપર જો બોલ આવે તો એ લોકો ઓન સાઇડમાં સ્ટ્રોક મારવાની એ ના કરી, કારણ કે એમને ખબર હતી કે આવી ટ્રેપ કરીને શોર્ટ પિચ ડિલિવરી નાખીને આપણે વિકેટ લઈ શકે છે. તો એક સંયમિત રમત જેને કહેવામાં આવે, અને સંયમિત રમતની સાથે સાથે બંને ખેલાડીઓ પોતાનો સ્કોર પણ વધાર્યો, અને પોતાને વિકેટ ઉપર ટકવાનું હતું એ ટકી ગયા. એટલે જે કોઈ બેનિફિટ, કારણ કે પહેલાં 2 કલાકમાં જે બેનિફિટ મળવાનો મળે, ત્યાર પછી વિકેટ થોડી ઘણી સરળ થઈ જાય, તો એ જે એડવાન્ટેજ લેવાનો હતો એમાં ઇંગ્લેન્ડ સફળ થયું નહીં. ભારતના યશસ્વી જયસ્વાલ અને રાહુલ, આ બંને ખેલાડીઓ એક પરિપક્વ રમત દાખવીને ક્યાંક એક સારામાં સારા બોલિંગ એટેક સામે એક સારું પ્રદર્શન કરીને પોતાની વિકેટ લંચ સુધી પડવા દીધી નહીં. બિલકુલ. હવે લંચ પછીની વાત કરીએ. ચલો, લંચ સુધી તો ભારતીય બેટ્સમેને કદાચ પ્રદર્શન સારું કર્યું, સરસ એક શરૂઆત કરી, પણ લંચ બાદ ઇંગ્લેન્ડે જે વળતો પ્રહાર કર્યો ને 94 રને રાહુલને અને 120ના કુલ જુમલે જયસ્વાલને આઉટ કર્યા, શું લાગે છે આ ઇંગ્લેન્ડનું કમબેક કેવું અને કેટલું મહત્વનું કહી શકાય, ખાસ કરીને આ મેચને લઈને? આપણે જાણીએ છીએ કે ભારતના પહેલા 5 બેટર્સ એ ખતરનાક બેટર્સ છે. સેન્ચુરી મારવા માટે, ડબલ સેન્ચુરી મારવા માટે બધું કરી શકે એવા બેટ્સમેન છે. એટલે એમને ખબર છે કે આ વિકેટો કેટલી મહત્ત્વની છે. એટલે જે રીતે રાહુલ આઉટ થયો અને જે રીતે યશસ્વી આઉટ થયો, આઈ થિંક દેટ વોઝ ધ બિગેસ્ટ બ્લો. અને જેને કહેવાય ને કે ડોસનને જે વિકેટ લીધી, એક સોફ્ટ ડિસમિસલ જેને કહેવામાં આવે, એ પ્રમાણે યશસ્વીની વિકેટ પડી. ઇવન રાહુલ, તો રાહુલનો બી જે બોલ એકદમ ફડાક કરીને મેન સ્લીપમાં કેચ થયો. તો ક્યાંક ને ક્યાંક કન્સિસ્ટન્ટ બોલિંગ જેને કહેવાય ને કે, અને બીજું એક એ પણ કહેવું પડે કે ઇંગ્લેન્ડના બોલરોએ જે બોલિંગ કરી, જે લાઇન અને લેન્થ મેન્ટેન કરી, દે વર જસ્ટ ઓન ધેર ઓફ સ્ટમ્પ. ત્યાંથી જરા પણ ડેવિએટ થયા નથી. એટલે ધારો કે તમે બોલ ચૂકો છો તો બોલ્ડ થાવ, એ પરિસ્થિતિમાં જ હંમેશા બોલિંગ એ લોકો કરી છે. સો દે વર વેરી મચ ઇન લાઇન વિથ ધ રિક્વાયરમેન્ટ, અને એ કન્સિસ્ટન્ટ બોલિંગ લાઇનઅપને કારણે વિકેટો લેવામાં ઇંગ્લેન્ડને સફળતા મળી. વોટ યુ સે ઇઝ વેરી કરેક્ટ, કારણ કે એ બંને ખેલાડીઓને જલ્દી આઉટ કરવા, એનો અર્થ એ થયો કે ભારતના એકદમ વધારે થતા સ્કોરને સીમિત કરવો, કારણ કે આ 2 ખેલાડીઓ એ 100 પણ મારી શકે છે અને 200 રન પણ મારી શકે એટલી ક્ષમતા ધરાવે છે. એટલે હું માનું છું કે આ એક સારામાં સારું એક ઇંગ્લેન્ડની પોઈન્ટ ઓફ વ્યૂ હતું કે ભાઈ ચલો 2 વિકેટ એમને ઝડપથી મળી ગઈ. જી બિલકુલ. પણ એક શુભમન ગિલ જે આઉટ થયા, અશોકજી, આઈ થિંક ઇંગ્લેન્ડની ટીમના જે ફેન્સ હતા એમણે બહુ જ હોબાળો મચાવ્યો. પેવેલિયનમાં પણ એવું એકદમ ગરમીવાળું વાતાવરણ થઈ ગયું, અને એકદમ ફેન્સ ઉત્સાહમાં આવી ગયા. શુભમન ગિલને લઈને ખાસ શું કહેશો? શુભમન ગિલ ભારતના કેપ્ટન છે, અને ખાસ કરીને જે રીતે આક્રમકતા એ બતાવે છે અથવા તો બતાવવા જાય છે, એ ક્યાંક ને ક્યાંક એમને એટલી જ સપોર્ટ નથી કરતી એમ કહી શકાય. આજે સવારમાં જ્યારે મીન્સ કે વાત થઈ ત્યારે ગિલે કંઈક
કહ્યું હશે કે ભાઈ ગઈકાલે મેચ શરૂ થઈ ત્યારે કે ભાઈ ઇંગ્લેન્ડની ટીમ એ સ્પોર્ટ્સમેન સ્પિરિટથી નથી રમતી, એવી કંઈક એવું સ્ટેટમેન્ટ કર્યું અને એના કારણે એક જબરજસ્ત હોબાળો જોવા મળ્યો જ્યારે આવ્યા ત્યારે પણ, જ્યારે પાછા ગયા ત્યારે પણ. અને અધૂરામ પુરુષ શું થાય છે, આપણે ગઈ મેચમાં પણ બહુ આક્રમકતા બતાવી. બેટ્સમેન આઉટ થઈ જાય તો આપણા સિરાજ ને બધા ગમે તેવા એ કરીને કર્યા, ડિમેરિટ પોઈન્ટ મળ્યા, બધું થયું, પણ મેચ હાથમાંથી નીકળી જાય. એટલે તમે જ્યારે એક ખોટું સ્ટેટમેન્ટ કરો છો અને જો પબ્લિકને તમારી સાથે નથી રાખતા અને એમનાથી તમારાથી વિમુખ થઈ જાય તો એના પરિણામ હવા હોય. એટલે કે શુભમન ગિલ કેપ્ટન તરીકે, અને બેન સ્ટોક્સ જ વિકેટ લઈ ગયો એની, અને LBWની હતી, પહેલાં એક રિવ્યૂ લીધો, રિવ્યૂમાં હી વોઝ આઉટ. તો ક્યાંક આ વસ્તુ બહુ અગત્યની છે કે તમે વિવાદ તો કરી શકશો, બટ દેટ અલ્ટિમેટલી તમને એનો બેનિફિટ થવો જોઈએ. એટલે ગઈ મેચમાં પણ જે રીતે આપણે બધા લડ્યા, ગિલે જે રીતે ટાઈમ પાસ કર્યો, પછી સિરાજ જે રીતે આઉટ થતી વખતે કર્યું, મેચ હાથમાં જ જતી રહી. આ પરિસ્થિતિની અંદર શુભમન ગિલ પ્લેડ એક લાંબી ઇનિંગ રમી શક્યો હોત. એવો જબરજસ્ત બેટ્સમેન છે કે પહેલી ઇનિંગમાં બેવડી થતી, બીજી ઇનિંગમાં 161 રન એણે ફટકાર્યા. એ હી કુડ હેવ ડન દેટ. પણ એ આ જે પ્રકારની ઘટના ઘટી, જેવો આવતાની સંગાતે ઉબાળો થવાનો શરૂ થયો, તો ક્યાંક ને ક્યાંક યુ ગેટ ડિસ્ટર્બ. તો અને એના પ્રમાણે પછી સ્ટ્રોક્સ આવીને એની વિકેટ પણ લઈ ગયા. તો હું માનું છું કે એ ભારતને જ નુકસાન છે. એટલે લેટ્સ સી હવે આ કઈ રીતે, તો કેપ્ટન છે એટલે હી હેઝ ગોટ દેટ ઓથોરિટી કે કંઈ બોલવું કહેવું એ તો કહી શકે છે, અને સાચું હોય તો કહેવું પણ જોઈએ, પણ એની અસર એ પોતાની રમત ઉપર ના થાય એ ધ્યાન રાખવું પડશે. તમે આજે ઇંગ્લેન્ડને ક્રિટિસાઇઝ કરવામાં જો તમારી પોતાની વિકેટ જલ્દી ગુમાવી દો છો તો એનો કોઈ એડવાન્ટેજ નથી, પણ તમે એનો જવાબ આપો કે સેન્ચુરી મારી કે રમીને, તો આઈ થિંક દેટ વુડ હેવ બીન મચ બેટર. અને એની વિકેટ બહુ મહત્વની ભારત માટે, કારણ કે ભારત આપણે જાણીએ પાંચે જ એમના આપણા સારા બેટર છે, એમાં શુભમન ગિલ ઇઝ વન ઓફ ધેમ. અને એની વિકેટ પડે એટલે આખી ટીમ પર એક દબાણ, એક અલગ પ્રકારનું દબાણ આવે છે. એટલે આઈ થિંક શુભમન ગિલ વિલ હેવ ટુ લર્ન લોટ ઓફ થિંગ્સ ઓન ધ ગ્રાઉન્ડ. આપણે આશા રાખીએ કે ભવિષ્યમાં એની મેચ્યોરિટી આપણને જોવા મળે આ પ્રકારની. ચલો, બિલકુલ. આપે જે 5 ટોપ બેટર્સ જે ટીમમાં વાત કરીએ કે અત્યારે 5 બેટર્સ તો જબરજસ્ત છે, એમાં શુભમન ગિલની પણ આપણે વાત કરી, પણ સાહેબ રિષભ પંત વિશે શું કહેવું છે? એક શાનદાર રમત જોવા મળી. રિષભ પંત પાસે ઘણી બધી અપેક્ષા હતી, પણ ઇન્જરીના કારણે રિટાયર્ડ હર્ટ થયા. ભારતની એ વખતે કેટલું મોંઘું પડ્યું કહેવાય કે એક સમય એવા સમાચાર આવ્યા કે રિષભ પંત હવે નથી રમવાના, અને ત્યાર પછી આખું કમબેક થવું. આ આખી એક ઘટનાને તમે કેવી રીતે જોઈ રહ્યા છો? હું માનું છું કે રિષભ પંત એક અલગ જ પ્રકારનો ખેલાડી છે. એનું જે મનોબળ છે, એનો જે આખો રમવાનો એનો ઝઝુમવાની એની શક્તિ છે, અદ્ભુત છે. એને એક્સિડન્ટ થયો, અને એક્સિડન્ટ થયા પછી જે રીતે બેઠો થયો કે કોઈ અપેક્ષા નહોતી કરી આ ખેલાડી ફરી રમી શકશે. એ ખેલાડી મેદાન પર ઉતર્યો અને આટલા બધા રન્સ પણ બનાવે છે ને અત્યારે ઇંગ્લેન્ડની આંખમાં કણાની માફક ખૂંચે છે આ ખેલાડી. એટલે ગઈકાલનો જે બોલ હતો એ બોલ બિલકુલ એના ટોઝ પર વાગ્યો, એની આંગળી પર વાગ્યો, અને એ આંગળીમાંથી લોહી નીકળતું પણ જોવા મળ્યું. જી. અને ત્યાર પછી એને જે રીતે પેલા કાર્ટમાં બેસાડીને લઈ ગયા, અને પછી રિપોર્ટ એવા આવ્યા કે ફ્રેક્ચર છે, તો બધાને એમ લાગ્યું કે હવે, અને સમાચાર બી એવા જ હતા કે હવે ફરી રમશે કેમ એ સવાલ છે. પણ બીજો દિવસ આપણે અત્યારે જે કાર્યક્રમ કરીએ તો એને ફરી એને મેદાન પર આપણને જોવા મળે છે. એટલે એનો જે જજ્બો છે, એની રમવાની જે શક્તિ છે, એનો પોતાની કમબેક કરવાની જે આગવી એ છે, આઈ થિંક ઇઝ ફેન્ટાસ્ટિક. અને એ રીતે અત્યારે તો ખેર રમી રહ્યા છે લંચ સુધીની આપણે જો વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક એક કહી શકાય કે એનું જેને કહેવાય ને એનું મનોબળ એનું જબરજસ્ત છે. એટલે આ ટેસ્ટમાં પણ એની પાસેથી ઘણી બધી અપેક્ષાઓ હવે રાખી શકીએ જ્યારે મેદાન ઉપર ઉતર્યા છે ત્યારે. જી, બિલકુલ એમની પાસે અપેક્ષા રાખીએ, પણ જે પ્રમાણે બેટ્સમેનોની વાત કરીએ, જે પ્રમાણે ક્યાંક ભાગીદારીની વાત કરીએ, તો અશોકજી પંત અને સુદર્શન વચ્ચે 72 રનની, આમ તો ખાસ તો ભારતને 3 મોટી ભાગીદારી જોવા મળી, પણ એમાં સૌથી અગત્યની વાત જે રાહુલ ને જયસ્વાલની 94 રનની પાર્ટનરશિપ જે થઈ, કેટલી મહત્વની માનો છો એક સારો સ્કોર કરવામાં, ઇંગ્લેન્ડને બોલરોને ફાઇટ આપવા માટે? બહુ સરસ. આપણે જે પહેલા પ્રશ્નમાં વાત કરી કે ભાઈ એડવાન્ટેજ જે લેવાનો હતો એ જ ના લેવા દીધો આપણે. યસ. એટલે આ 94 રનની પાર્ટનરશિપ તો એકદમ કોન્સોલિડેટ કહેવાય કે એમને કોઈ જાતની કોઈ જગ્યાએ ઇંગ્લેન્ડના બોલર ફાવ્યા જ નહીં. એટલે સૌથી મોટામાં મોટી આ ઘટના કહેવાય. અને તમે 3 પાર્ટનરશિપની વાત કરી, ત્યાર પછી સાંઈ સુદર્શન પણ સારું રમ્યા, હી ઓલ્સો હેઝ સ્કોર્ડ વેલ.
તો પાર્ટનરશિપ ટેસ્ટ મેચની અંદર જરૂરી છે. જો તમારે મોટો સ્કોર કરવો હોય તો તમારે મોટા સ્કોર માટે પાર્ટનરશિપ જોઈએ, તો એ 94 રનની પાર્ટનરશિપ એ ભારતની મોટી પાર્ટનરશિપ ગણાય. ત્યાર પછીની જે બે પાર્ટનરશિપ પંત અને સુદર્શનની 72 રનની થઈ અને જાડેજા અને સાઈની 23 રનની થઈ. તો આઈ થિંક આ પ્રકારે ભારતનો સ્કોર આટલે પહોંચ્યો. અને ગઈકાલે એકચ્યુઅલી સારો સ્કોર થવાનું કારણ જ આ હતું. વી આર બીન એબલ ટુ હેવ ધ પાર્ટનરશિપ, અને એ કોઓર્ડિનેશનથી એક કોઓપરેશનથી ખેલાડીઓ રમતા હતા, અને જેથી કરીને ભારતનો આટલો સ્કોર થયો. ગઈકાલે 264 4 વિકેટ હતી, તે છતાં એમ લાગતું હતું કે ઇન્ડિયા બહુ સારી પોઝિશનમાં છે, અને એ પ્રમાણેનું આખી જેને કહેવાય કે આખી રમત આગળ વધી રહી છે. પાર્ટનરશિપ હેઝ ગોટ અ વેરી વાઇટલ ધીસ થિંગ. અને એ પાર્ટનરશિપ હમણાં તો કેટલી ભારતે તો 300 રનની પાર્ટનરશિપ બનાવી, પછી 200-250 રનની પાર્ટનરશિપો બનાવી. તો આ વખતે ઇંગ્લેન્ડની સામે ભારતના ખેલાડીઓ અને એ પણ યુવા ખેલાડીઓ બહુ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે, એમાં કોઈ બહેમત નથી. તો ધીસ ઇઝ વન ઓફ ધેમ. અને આ સારામાં સારી પાર્ટનરશિપ, અને ત્રણેય પાર્ટનરશિપ આપણે જોવા જઈએ, ત્રણેય પાર્ટનરશિપની આપણે વાત કરીએ તો આઈ થિંક એક મેચ્યોર બેટિંગ લાઇનઅપ. બધા દિલીપભાઈ કહી રહ્યા હતા કે ભાઈ રોહિત શર્મા ગયા પછી શું થશે, વિરાટ કોહલી ગયા પછી શું થશે, પણ જે રીતે નવા ખેલાડીઓ અથવા તો યુવા ખેલાડીઓ જે રીતે પોતાનું કમિટમેન્ટ બતાવે છે રમત પ્રત્યેનો, એ અદ્ભુત છે. આ બધા આઈપીએલના ખેલાડીઓ છે, પણ તે છતાંય ટેસ્ટ મેચમાં આટલી મેચ્યોર બેટિંગ કરવી બહુ મોટી વાત છે. એટલે હું માનું છું કે ભવિષ્યમાં આપણને હવે આ બે ખેલાડીઓની તમે જુઓ, અત્યાર સુધીની શ્રેણી ભલે ઇંગ્લેન્ડ આગળ છે, પણ કોઈ વિરાટ કોહલીને રોહિત શર્માને આઉટ યાદ નથી કરતું, બિકોઝ એના રિપ્લેસમેન્ટ બહુ સરસ રમે છે. પહેલી ટેસ્ટ મેચમાં સુદર્શન નિષ્ફળ ગયો, પછી કરુણ નાયરને લાયા, ફરી એક એને બેસાડી ફરી આ વખતે સુદર્શન લાવ્યો. હી ઓલ્સો પ્લેડ અ ગ્રાન્ડ ઇનિંગ. 61 રન એને બનાવ્યા, બહુ સારી રીતે રમ્યો, શોટ્સ એને સારા રમ્યા. તો હું માનું છું કે ત્રીજા સ્થાન જે મહત્વનું સ્થાન છે એની ઉપર જે ખેલાડી હોવો જોઈએ, આઈ થિંક ઇટ્સ ઓલરેડી એનું રિપ્લેસમેન્ટ મળી ગયું આપણને એમ કહી શકીએ. યસ. બિલકુલ. આખરે હવે જે લંચ સુધીમાં ભારતની જે સ્થિતિ અથવા તો અત્યાર સુધીની જે સ્થિતિ છે, શું કહેવું છે, કઈ કહી શકાય ને કઈ ટીમને અત્યારે એમ માનો છો કે એડવાન્ટેજ છે? નો ડાઉટ બંને ટીમ પોતપોતાની રીતે તો આગળ વધી રહી છે, પણ અત્યારે શું પરિસ્થિતિ જોઈ રહ્યા છો આપ? એડવાન્ટેજ ઇન્ડિયા છે અત્યારે. અચ્છા. કારણ કે 6 વિકેટો ગઈ છે અને 321 રન છે. એટલે અત્યારના તબક્કે વરસાદ પણ પડ્યો, અને વરસાદને કારણે લંચ થોડો વહેલો એ કરવામાં આવ્યો. સો ધ બેટર્સ આર પ્લેઇંગ વેલ, અને એક પાર્ટનરશિપ બની રહી છે. પંત ફરીવાર આવ્યા છે, એટલે પંત આવ્યા પછી પંત કેટલું રમી શકે, કેટલી ધમાલ કરી શકે, આપણને બધાને ખબર છે. એટલે એની ઉપર બહુ મોટો આધાર છે. 321નો સ્કોર છે. હજુ જો આમાં આપણી પાસે 100-125 રન ઉમેરાય છે તો આપણી પરિસ્થિતિ વધારે મજબૂત થશે. કારણ કે જેમ જેમ સમય આગળ થતો જશે એમ ઇંગ્લેન્ડના બેટર્સને પણ રમવામાં તકલીફ પડી શકે એમ છે. એટલે એ જે રીતે જોવા જઈએ તો 321 6 વિકેટ છે, પણ હજુ 150 રનનો ઉમેરો થાય, જેથી કરીને આપણે બીજો દાવ લેવાની જરૂર ના પડે. અચ્છા. હા, કારણ કે આપણે જો આટલો સ્કોર સારો થઈ જાય, 500ની આસપાસનો સ્કોર થઈ જાય, તો પછી આપણે એ લોકોના બેટર્સને આઉટ કરવાની ક્ષમતા ભારતના બોલર્સ ધરાવે છે. આઈ થિંક વી હેવ દેટ એડવાન્ટેજ. અને અત્યારના તબક્કે લંચ સુધીની આપણે વાત કરીએ તો યસ, ઇન્ડિયા હેઝ ગોટ દેટ એડવાન્ટેજ. 321 ઓફકોર્સ વિકેટો પડી છે, પણ તે છતાંય રિષભ પંતનું ફરી રમવા આવવું એ બતાવે છે કે કેટલો કમિટમેન્ટ ભારતીય ખેલાડીઓમાં છે, અને એ જજુમીને જો એ રીતે રમશે તો આઈ થિંક ઇન્ડિયાનું એક સારું ટોટલ જોવા આપણને મળી શકે. ચલો, બિલકુલ. બેન સ્ટોકનો નિર્ણય. અશોકજીનું કહેવું છે કે ફિલ્ડિંગ લેવી, પણ ક્યાંક ભારતીય બેટર્સે બહુ શાનદાર બેટિંગ કરી છે. જે પ્રમાણેની પાર્ટનરશિપની પણ અશોકજીએ બહુ સરસ વાત કરી, એને લઈને ક્યાંક એક સારી સ્થિતિમાં, એમણે કહ્યું કે મજબૂત સ્થિતિ તો રહી, પણ સારી સ્થિતિ કહેવાય ને. દિવસના અંતે 264નો જે પહેલા દિવસના અંતે સ્કોર હતો, સંતોષકારક એમણે કહ્યું કે કહેવાય. એડવાન્ટેજ એટલો ઇંગ્લેન્ડને મળવો જોઈએ, અથવા ઇંગ્લેન્ડ ચાહતું હતું. અશોકજીનું કહેવું છે કે એટલો એડવાન્ટેજ ઇંગ્લેન્ડની ટીમ લઈ શકી નથી. ભારતીય બેટર્સે સારું પ્રદર્શન કર્યું છે, નો ડાઉટ. એમણે એ પણ કહ્યું કે 3-4 વિકેટો પડી ત્યારે ઇંગ્લેન્ડે કમબેક કર્યું એવું કહી શકાય, પણ રાહુલ અને જયસ્વાલ જે ખાસ તો આઉટ થયા, એને લઈને ક્યાંક ઇંગ્લેન્ડ રમતમાં પરત ફર્યું એ કહી શકાય. ઇંગ્લેન્ડની બોલિંગ એમણે કહ્યું કે સારી છે 100%, પણ સ્કોરને લિમિટમાં રાખવામાં પણ ઇંગ્લેન્ડના બોલર સફળ થયા છે, એ પણ એમનું કહેવું છે. ખાસ અશોકજીએ કહ્યું એમ ઋષભ પંત જે ગજબનો ખેલાડી છે, વિલ પાવર એનો સ્ટ્રોંગ છે, જ્યારે કમબેક થયા છે એટલે રિષભ પંત પર પણ ઘણી બધી અપેક્ષાઓ છે. એક સારી પાર્ટનરશિપ હજુ પણ બની શકે છે, અને જેમ કહ્યું તેમ કે અગાઉ પણ 300ની કે 250ની જે પાર્ટનરશિપ જોવા મળી હતી, એવી કદાચ એક સારી પાર્ટનરશિપ જોવા મળે
તો સારો સ્કોર થાય, ઇન્ડિયાને એડવાન્ટેજ છે. આખરે એમણે કહ્યું તે પ્રમાણે. અને અશોકજીએ કહ્યું કે પંત પર આધાર છે, પરત ફર્યા છે, હજુ 321નો સ્કોર છે, પણ જો 150 જેવો સ્કોર હજુ ઉમેરાય તો બહુ જ મજબૂત સ્થિતિમાં ભારતીય ટીમ આવી જાય. જોવાનું રહેશે કે ભારતીય બેટર્સ કયા પ્રકારની કમાલ કરે છે. તો આ હતી આજની ચર્ચા, ખાસ ડે 1ના રિવ્યૂની. અને આ રિવ્યૂ બાબતે અશોકજી આપ ઉપસ્થિત રહ્યા, આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, આ હતી ચર્ચા ખાસ ચોથી ટેસ્ટ મેચની. અને અગાઉ જે ચર્ચા કરી હતી, પહેલા દિવસની પણ ચર્ચા કરી હતી. આવનારા દિવસોમાં પણ આ ટેસ્ટ મેચ જેટલી ઇન્ટરેસ્ટિંગ બનશે, જેમ જેમ આગળ વધશે, ચર્ચાને પણ આગળ વધારતા રહીશું. આપ જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શો. નમસ્કાર.